ફ્રેન્ડ્સ, હું છું નીતાબેન કુકિંગ ચેનલથી. મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે હું તમારી સાથે શેર કરવાની છું ચોકલેટ ડેઝર્ટ. તો ફ્રેન્ડ્સ, ડેઝર્ટનું નામ પડે એટલે બાળકોને તો મજા જ પડી જાય, અને એમાં પણ ચોકલેટ ડેઝર્ટ હોય તો પછી ખુશખુશાલ થઈ જાય. તો ચાલો ચોકલેટી ડેઝર્ટ આપણે બનાવશું. અને આ પહેલાં ફ્રેન્ડ્સ, તમને ડેઝર્ટ ગમે તો લાઈક અને શેર કરજો, અને હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો, અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરજો, જેથી મારી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. તો ફ્રેન્ડ્સ, ચાલો બનાવીએ. ફ્રેન્ડ્સ, આપણે ડેઝર્ટ બનાવવા માટે આ 500 ગ્રામ દૂધ લેવાનું છે. 2 કપ આપણે દૂધ લેશું. આ 2 કપ દૂધ લઈશું, અને હવે આપણે અડધો કપ એમાં ખાંડ એડ કરવાની છે. હવે આપણે એમાં 2 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર લેશું, અથવા તો તમે કોર્નફ્લોર પણ લઈ શકો છો. અને એ જ 6 ચમચીના માપથી 3 ચમચી આપણે આ કોકો પાવડર લીધો છે, એને પણ એમાં એડ કરી દેવાનો છે. અને એ બેકિંગ પાવડર લેશું, 1 ચમચી આપણે બેકિંગ પાવડર લેશું, અને આ બધા જ સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, આપણે આ મિક્સ કરી લીધું છે. આપણે મિક્સર જારમાં જ મિક્સ કર્યું છે, જેથી કરીને એકદમ સરસ રીતે આપણું મિક્સ થઈ જાય. અને આપણે એક આ પેનમાં લઈ લેશું એને. આપણે ખાંડ એટલી બધી ઓગળી નહીં હોય તો આને હજી આપણે ગરમ જ કરવું છે, ત્યારે ઓગળી જશે બધી જ ખાંડ આપણી. હવે ફ્રેન્ડ્સ, આપણે એક આ પેનમાં અડધો કપ આપણે પાણી લીધું છે, અને એમાં આપણે 3 ચમચી ખાંડ એડ કરશું. આપણે 3 ચમચી કોકો પાવડર લીધો છે, તો અહીંયા આપણે 3 ચમચી આપણે ખાંડ એડ કરશું. 1 ચમચી કોફી પાવડર છે, કોફી પાવડર એડ કરશું, અને બધું જ હલાવી લેશું સારી રીતે. જો આપણે આ કોફીનું સિરપ બનાવવાનું છે, તો પાણી, ખાંડ અને કોફી પાવડર નાખેલો છે, તો આને આપણે ઉકાળવાનું છે. આપણે સારું એવું આને ઉકાળવાનું છે. તો હલાવીને ખાંડ બધી જ ઉગાડી દેવાની છે, અને પછી આપણે થોડુંક ઘટ થાય એટલું એને પકવવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણું કોફી સિરપ ઉકળી ગયું છે. આવી રીતે એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળવાનું હોય છે. તો હવે આને ગેસ ઉપરથી આપણે નીચે ઉતારી લેવાનું છે. ગેસને ધીમો કરી દીધો છે, અને હવે આપણે ગેસ ઉપર કોકો પાવડર ને દૂધ, આપણે જે મિશ્રણ તૈયાર કરેલું છે મિક્સર જારમાં, એને આપણે આવી રીતે આમ ગેસ ફૂલ રાખી અને હલાવતા રહેવાનું છે. સારી રીતે હલાવવાનું જ છે આપણે, અને ઉકળવા દેવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે એકદમ ઘટ થવા લાગ્યું છે. જુઓ, આમ તમે જોઈ શકો છો. જો આ ઉકળી ગયું છે આપણું, અને આટલું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવાનો છે, અને એક જ દિશામાં થોડીક વાર હલાવવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આ થોડુંક ઠંડુ થઈ ગયું છે, તો આપણે અડધી ચમચીથી પણ થોડોક ઓછો એટલો આપણે ઈનો આમાં નાખશું, અને મિશ્રણને હલાવી લેશું. જુઓ, એકદમ સરસ આમ ફૂલીને થઈ ગયું આપણું મિશ્રણ. જુઓ, સારી રીતે મિક્સ કરી દેવાનું છે ઈનોને. અને હવે આપણે એમાં વેનીલા એસન્સ નાખશું. તમને જે ઠીક લાગે એ એસન્સ તમે નાખી શકો છો એમાં. અને થોડુંક આપણે વેનીલા એસન્સ નાખશું, અને પાછું મિશ્રણને આપણે મિક્સ કરી દઈ એસન્સ સાથે. જો આ થોડુંક ઠરે ને પછી જ તમારે ફ્રેશ કરવાનું હોય છે. જુઓ, સારી રીતે આમ હલાવી દેવાનું, અને હજી થોડુંક આને ઠંડુ થવા દેવાનું છે. જુઓ, આટલું ઘટ રાખવાનું હોય છે. જુઓ, તમે જોઈ શકો છો કેટલું ઘટ છે. આટલું રાખવાનું હોય છે. તો હવે આને આપણે થોડુંક ઠંડુ થવા દઈએ. તો ફ્રેન્ડ્સ, મેં એક આ ડબ્બો લીધો છે, અને એને આ ફોઇલ પેપરથી અંદરની સાઈડમાં બધે જ રાખી દીધો છે, જેથી કરીને આપણે અનમોલ્ડ કરવામાં ઇઝી રહે. તો હવે ફ્રેન્ડ્સ, એમાં આપણે થોડુંક એડ કરવાનું છે. આવડું આ પેલું લેયર્સ બનાવવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, આમ કિનારીથી મૂકતું આવવાનું છે. જુઓ, અને પછી આમ વચ્ચે બધું જ આપણે આમ ફિટ કરી દેવાનું છે. અને હવે એની ઉપર આપણે
આ ટોસ્ટ પટ્ટી છે, ટોસ્ટ પટ્ટી મૂકવાની છે. જો આવી રીતે આમ આપણે ટોસ્ટ પટ્ટી ગોઠવી દેશું. હવે ફ્રેન્ડ્સ આપણે આ કોફીનું સિરપ બનાવેલું છે, જે એ કોફીના સિરપને એની ઉપર આપણે એડ કરશું. જો આ ટોસ્ટ ઉપર આપણે કોફીના સિરપને એડ કરવાનું છે. અને હવે ફ્રેન્ડ્સ પાછું આપણે આ કોકોવાળું સિરપ આપણે માંથી લેયર્સ બનાવવાનું છે. જો પેલા કિનારી બાજુથી જ આપણે લેવાનું છે. અને પછી વચ્ચે ભરી દેવાનું છે અને આવી રીતે આમ બધે જ સારી રીતે ફેલાવી દેવાનું છે. હવે પાછું એ જ રીતે આપણે ટોસ્ટને મૂકવાનું છે બીજું લેયર્સ બનાવવા માટે. આવી રીતે આમ જુઓ ફ્રેન્ડ્સ, પાછા આપણે ટોસ્ટને ગોઠવી લીધા છે. તો પાછું આપણે કોફીવાળું સિરપ એની ઉપર લગાવવાનું છે, જેથી આ કોફીવાળા સિરપ લગાવવાથી એનો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. જો ફ્રેન્ડ્સ, હવે પાછું આપણે આવડા કોકો પાવડરવાળું લેયર્સ કરવાનું છે. આવી રીતે આપણે 3 લેયર્સ કોકો પાવડરના આવશે અને 2 કોફીના આવશે. આવી રીતે તમે કરશો ને ફ્રેન્ડ્સ તો ડેઝર્ટ ખૂબ જ સરસ થશે. એક વખત આવી રીતે તમે બનાવજો. જો આ ઘરે જ આવી રીતે બનાવી અને બાળકોને ખવડાવીએ તો બાળકો ખુશ થઈ જાય. ડેઝર્ટ જોઈને તો કેક કે ડિઝર્ટ કે પુડિંગ કે એવું જોઈને તો બાળકો લલચાઈ જ જાય છે ખાવા માટે. અને આમ ચમચાની મદદથી સરખું એક સરખું પાથરી દેવાનું છે. અને હવે એની ઉપર તમે આ બોલ્સ છે એ બોલ્સને ઉપર આવી રીતે આમ સ્પ્રિંકલ કરી દેવાના છે. તો આપણું આ પથરાઈ ગયું છે, તો આની ઉપર પાછું આપણે ફોલ્ડ કરવાનું છે. જુઓ ફ્રેન્ડ્સ, હવે આની ઉપર પણ આને આપણે કવર કરી દેશું, જેથી કરીને બરફની કતરી કે કાંઈ એની ઉપર ના બાજે. અને સરસ એકદમ એરટાઈટ ડબ્બો તો છે પણ તો પણ એરટાઈટ જેવું થઈ જાય. જુઓ બધી બાજુથી આપણે લગાવી દીધું છે અને આ બહારનું પણ આપણે આમ અંદર ફોલ્ડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ આને આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ફ્રીઝરમાં આને 6 થી 7 કલાક માટે આપણે રાખવાનું છે. ઠંડુ થઈ જાય પછી ફ્રીઝરમાં મૂકવાનું છે અને 6 થી 7 કલાક માટે રાખવાનું છે. જો ફ્રેન્ડ્સ, આને આપણે પૂરી રાત આપણે ફ્રીઝરમાં રાખેલું હતું. તો હવે આપણે જોઈએ. જો આ બધું જ ઉપરથી લઈ લેવાનું છે અને હવે આને આપણે અનમોલ્ડ કરવાનું છે. કાગળથી ઉપાડી ને જો આવી રીતે આમ કાઢી લેવાનું છે. આપણે આ કાગળ હશે આપણે ફોઇલ પેપર, તો આપણે અનમોલ્ડ કરવાનું ઇઝી રહેશે. જો હવે હળવે હળવે આવી રીતે આમ કાગળને દૂર કરતો જવાનો છે. જુઓ ફ્રેન્ડ્સ, આપણે આને અનમોલ્ડ કરી લીધું છે. હવે આપણે આને કટ કરીએ. જુઓ તમે જોઈ શકો છો, આપણે ચાકાની મદદથી કટ કરીએ છીએ. જુઓ તમે જોઈ શકો છો કેવા સરસ લેયર્સ ને કેવું સરસ આપણું ડેઝર્ટ બનેલું છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને બાળકો તો તૂટી પડે આની ઉપર. તમને આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો. ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો, મેં નીચે લિંક આપેલી છે. તમને આ ડેઝર્ટની રેસીપી ગમે તો લાઈક કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં અને ગ્રુપમાં શેર કરજો. આવજો, બાય. ફરી મળીએ નવી રેસીપી સાથે.